નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતનું ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ ભણી રહ્યા છીએ, જેમાં સ્વાધ્યાય 4.2 માં આપણે બે દાખલાઓ જોયેલા. હવે આપણે ત્રીજા દાખલાથી શરૂઆત કરવાની છે. ત્રીજો દાખલો છે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. સરવાળો 27 છે એટલે આપણે એક સંખ્યા કોઈ પણ ધારી લેશું એટલે બીજી સંખ્યા મળશે, અને બંનેનો ગુણાકાર 182 છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે કેવી રીતે ગણીએ છીએ તે જોઈ લઈએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને કરાવજો, અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલનું આઇકન છે તે દબાવી દેજો, જેથી તમને વિડીયો મૂકું એટલે નોટિફિકેશન મળી જાય. તો ચાલો શરૂ કરીએ. ધારો કે એક સંખ્યા x છે, કારણ કે અહીંયા બે સંખ્યા છે એટલે આપણે પહેલી સંખ્યા x ધારી. હવે બંને સંખ્યાનો સરવાળો 27 છે, માટે બીજી જે સંખ્યા છે તે કેટલી હોય? તો બીજી સંખ્યા બરાબર 27 માઇનસ x, કારણ કે બંનેનો સરવાળો 27 છે, માટે 27 માંથી એક સંખ્યા બાદ કરો તો તમને બીજી સંખ્યા મળી જાય. તો બંને સંખ્યા આપણને મળી ગઈ. હવે આપણે જે આપેલું છે કે બંને સંખ્યાનો ગુણાકાર, બંને સંખ્યાનો ગુણાકાર બરાબર 182. તો પેલી સંખ્યા એટલે x, બીજી સંખ્યા એટલે 27 માઇનસ x. આ થઈ ગયો બંનેનો ગુણાકાર બરાબર 182. હવે આપણે સાદું રૂપ દઈ દઈએ. x પેલા 27 ને ગુણે એટલે 27x થાય, માઇનસ x ગુણ્યા x એટલે x નો વર્ગ થાય, માઇનસ 182 ને આ બાજુ લઈ લઈએ બરાબર 0. હવે પેલા મોટી ઘાત હોય તે આપણે લખીએ છીએ, માટે માઇનસ x નો વર્ગ પ્લસ 27x માઇનસ 182 બરાબર 0. માઇનસ આપણે રાખતા નથી આગળ એટલે આપણે કાઢી નાખીએ એને. તો માઇનસ હોય તે પ્લસ થાય, પ્લસ હોય તે માઇનસ થાય, અને માઇનસ હોય તે પાછા પ્લસ થાય, એટલે 182 છે એ પ્લસ થઈ જશે બરાબર 0. હવે આપણું સમીકરણ બની ગયું છે, માટે આપણે એના ભાગ પાડી દઈએ. તો અહીંયા આપણી પાસે પહેલું અને બીજું પદ અહીંયા જોઈ લઈએ આપણે. તો પહેલું પદ એટલે x વર્ગ અને છેલ્લું પદ એટલે 182, જે આપણા માટે બે પદ છે એટલે 182 x નો વર્ગ થાય. હવે આના બે ભાગ પાડવાના છે. કેવા બે ભાગ પાડવાના? તો છેલ્લા પદની નિશાની જુઓ તો કે પ્લસ, મતલબ કે સરવાળો થવો જોઈએ. તો 182 ના એવા બે ભાગ પાડો જેનો સરવાળો કેટલો થવો જોઈએ? 27. તો 27 આપણે સરવાળો થાય એ રીતે ભાગ પાડવા છે. તો 182 ના ભાગ પાડવા માટે આપણે આગળ પણ કીધું હતું એ જ રીતે અહીંયા કરશું. સૌથી પહેલા ચોકડી મારશું. હવે 182 ને આપણે બે વડે ભાગી નાખીએ. મેં તમને કીધું હતું એના બબે વડે ભાગી શકાય એવા ભાગ થાય તો પણ કરવાના, જેટલા વડે ભાગી શકાય એમ હોય. તો આપણે પેલા બે વડે ભાગીએ. તો 182 ને તમે બે વડે ભાગો તો 91 ગુણ્યા 2, એટલે બે વડે ભાગશો તો 91 આવશે. તો 91 ગુણ્યા 2 એટલે 182. હવે આપણે 91 ના ભાગ પાડવા છે, તો 91 ને આપણે કાઢી નાખીએ. એની જગ્યાએ 13 સત્તા 91 કરી દઈએ. હવે એક પણ ના ભાગ પડે એમ નથી, તમે જોઈ શકો છો, કારણ કે 2 ના પણ ભાગ નહીં પડે, 13 ના પણ ભાગ નહીં પડે, અને 7 ના પણ ભાગ પડશે નહીં. તો હવે અહીંયા એક જગ્યા વધે છે, ત્યાં કંઈ ન હોય એટલે આપણે 1 લખી નાખશું. હવે આપણે આડું અને ઊભું બંને રીતે જોવાનું છે. તો 13 દુ 26 અને 7 એકુ 7. તો 26 અને 7 તો 27 ન થાય, વધી જાય, તો આ નહીં ચાલે. હવે આપણે ઊભું જોઈ લઈએ. તો 13 સત્તા 91, તો એમનેમ વધી જશે, અને 2 એકુ 2, એનો સરવાળો તો વધી જાય, 93 થઈ જાય, તો એ પણ નહીં ચાલે. તો હવે આપણે આમ જોઈએ. 13 એકુ 13, અને આ બાજુ આવશે 7 દુને 14. તો 14 વત્તા 13 કરીએ તો 27 થાય, તો કે હા. તો આ રીતે તમારે ભાગ પાડવાના છે. સૌથી સહેલી
રીત છે, આપણે ભાગ મેળા 13 અને 14, 13 ગુણ્યા 14 કરીએ તો આપણને 182 મળે અને બંનેનો સરવાળો કરીએ તો 27 મળે. x વર્ગમાંથી એક x અહીંયા અને એક x અહીંયા આપણે આપી દેવાનો. તો હવે આપણે પહેલું પદ લખીએ છીએ એમ પહેલું પદ લખવાનું, પછી છેલ્લું પદ લખવાનું 182 બરાબર 0, વચ્ચે મોટું પદ એટલે 14x, પછી નાનું પદ એટલે 13x, મોટાને વચ્ચે હોય તેવી એટલે કે માઇનસની નિશાની આવશે, નાના પદને ઓછે વત્તે ઓછા એટલે કે હિસાબ કરીને નિશાની આપવાની. હવે પહેલા બે પદમાંથી કોમન કાઢવાનું, છેલ્લા બે પદમાંથી કોમન કાઢવાનું. આમાં કોમન કાઢવાનું એકદમ સરળ હોય માટે પહેલા x જ નીકળશે, તમે જોઈ શકો છો. તો x વર્ગમાંથી એક x કાઢીએ તો એક x વધે, 14x માંથી x લઈ લીધો તો 14 વધે, માઇનસ. હવે અહીંયા મેં તમને કીધું હતું કે આપણે x જ રાખવાનો છે. કેમ? તો કે પહેલા કૌંસની અંદર x છે માટે x કૌંસમાં રહેવું જોઈએ. તો કોમન શું નીકળે? તો કે 13. ઓછે વત્તે ઓછા, નિશાનીનું ખાસ ધ્યાન રાખજો, ઓછે વત્તે ઓછા. 182 ને તમે 13 વડે ભાગો તો 14 જ આવે. કેમ કે 14 અને 13 નો ગુણાકાર 182 થાય છે. તો 182 ને 13 વડે ભાગો એટલે 14. આમ પણ આપણે ખબર હોય કે 14 અને 13 નો ગુણાકાર 182 હતા, એમાંથી 13 આપણે લઈ લીધા તો 14 વધે, માટે બંને કૌંસ સરખા આવી ગયા. હવે બંને કૌંસ વતી આપણે એક કૌંસ લખશું, x ઓછા 14, પાછળ બીજા કૌંસમાં શું વધ્યું? તો કે આગળ x વધ્યું અને બીજા કૌંસની આગળ વધ્યું 13 બરાબર 0. હવે બંને કૌંસનો ગુણાકાર 0 છે તો આપણે લખી નાખીએ x ઓછા 14 બરાબર 0 હોય અથવા x ઓછા 13 બરાબર 0 હોય. x બરાબર -14 સામે જાય તો પ્લસ, અથવા x બરાબર 13. જોકે અહીંયા આપણને બે સંખ્યા મળેલી છે માટે આપણે નીચે લખી નાખીએ. તો આ રીતે નીચે લખવાનું છે કે જો એક સંખ્યા 14 હોય તો બીજી સંખ્યા કેટલી હોય? તો કે 27 માંથી 14 બાદ કરીએ એટલે કે 13 જેટલી હોય. બરાબર યાદ રાખજો, એક સંખ્યા જો 14 હોય તો બીજી સંખ્યા 13 હોય, અને એક સંખ્યા જો 13 હોય તો બીજી સંખ્યા 14 હોય. કારણ આપણને બંને મળેલી છે, x એટલે આપણે એક સંખ્યા ધારેલી. હવે x બે કિંમત ધરાવે છે, એનો મતલબ કે x ની કિંમત 14 હોય એટલે કે પેલી સંખ્યા 14 હોય તો બીજી સંખ્યા આપણે 27 માંથી બાદ કરીએ એટલે 13 મળે, અને જો એક સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા આપણે 27 માંથી બાદ કરીએ એટલે 14 મળે. આમ બંને સંખ્યા આપણને મળી ગઈ. તો આ રીતે આપણે આખો દાખલો ગણી શકીએ છીએ. પહેલા સંખ્યા ધારી લેવાની, સરવાળો આપ્યો હોય એમાંથી આપણે પહેલી સંખ્યા બાદ કરી, બંનેનો ગુણાકાર જે આપણને આપેલો છે એ ગુણાકારનો ઉપયોગ કરી આપણે સમીકરણ બનાવવાનું છે. સમીકરણ બની જાય પછી આપણે એના ભાગ પાડવાના છે એટલે કે અવયવ, અને એના ઉપરથી આપણે બંને સંખ્યા મળી જાય. હવે આગળનો દાખલો જોઈએ આપણે. તો ચોથો દાખલો છે, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન સંખ્યાઓ અથવા તો પૂર્ણાંક સંખ્યાઓ શોધો. બરાબર યાદ રાખજો, પૂર્ણાંક હોય, ધન હોય અને ક્રમિક. ક્રમિક એટલે એક પછી આવતી બીજી સંખ્યા, જેને આપણે ક્રમિક કહીએ છીએ. તો એ કેવી રીતે આપણે દાખલો ગણવો તે જોઈ લઈએ. ધારો કે બંને ક્રમિક સંખ્યાઓ x અને x + 1 છે. મેં તમને આગળ પણ કીધું હતું, ક્રમિક હોય એટલે એક વધારે હોય, પણ તમે x ઓછા 1 ધારવી હોય તો પણ ધારી શકો છો, પણ પ્લસ ધારવું વધારે અનુકૂળ રહે છે એટલે આપણે હંમેશા પ્લસ ધારશું. હવે બીજું શું કીધું? ક્રમિક સંખ્યાઓ તો આપણે ધારી લીધી. હવે એને કીધું હતું કે બંને સંખ્યાના વર્ગોનો સરવાળો, બંને સંખ્યાના વર્ગોનો સરવાળો કેટલો થાય છે? 365. તો અહીંયા આપણે લખશું 365. પહેલી સંખ્યા એટલે x માટે x નો વર્ગ પ્લસ બીજી સંખ્યા એટલે x + 1 એનો વર્ગ. આ બંને સંખ્યાનો વર્ગ થઈ ગયો, એનો આપણે કર્યો સરવાળો. બરાબર યાદ રાખજો, પહેલી સંખ્યાનો વર્ગ વત્તા બીજી સંખ્યાનો વર્ગ બરાબર કેટલો થાય છે? તો કે 365.
બંને સંખ્યાના વર્ગનો સરવાળો. હવે પહેલા આપણે x વર્ગના x વર્ગ પ્લસ પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ, નિશાની વચ્ચેની 2 ગુણ્યા પેલું બીજું એટલે 2x વત્તા અંતિમ પદનો અથવા છેલ્લા પદનો વર્ગ એટલે 1. 365 ને આપણે આ બાજુ લઈ લઈએ તો માઇનસ થાય બરાબર 0. માટે x વર્ગ વત્તા x વર્ગ એટલે કેટલા થાય તો કે 2x વર્ગ. x વર્ગ એટલે 2x વર્ગ પ્લસ 2x ના 2x વત્તે ઓછે ઓછા 365 માંથી 1 જાય તો 364, નિશાની મોટાની એટલે માઇનસ બરાબર 0. બરાબર યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણ સમીકરણ આવે ત્યારે એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે આમાંથી 2 તમે કોમન કાઢી શકો છો, ડાયરેક્ટ 2 ઉડાડી જ દેવાના, કારણ કે બરાબરો સામે 0 હોય એટલે ડાયરેક્ટ તમે સીધા 2 વડે ભાગી શકો છો. તો આ પણ બેકી છે, આ પણ બેકી સંખ્યા છે અને આ પણ બેકી સંખ્યા છે, માટે 2 વડે સીધા ઉડાડી દો. તો 2x વર્ગને 2 વડે ભાગો તો x વર્ગ વત્તા 2x ને 2 વડે ભાગો તો ખાલી x અને 364 જે છે એને 2 વડે ભાગો તો 182 આવે બરાબર 0. હવે અહીંયા પાછું આપણું સમીકરણ હતું એ આવી ગયું. વળી આપણે ભાગ પાડવાના છે, તો કેવી રીતે ભાગ પાડવા એ જોઈ લઈએ. અહીંયા ફરીથી 182 ના જ ભાગ પાડવાના છે, પણ આ વખતે બાદબાકી થવી જોઈએ. કેટલી થવી જોઈએ તો કે 1. તો હમણાં જ આપણે દાખલો ગણ્યો એટલે તમને ખબર જ હશે કે કેવી રીતે કરવાનું છે, કારણ કે 182 ના એવા 2 ભાગ પાડો કે જેની બાદબાકી 1 આવે. તો 182 ના આપણે 2 ભાગ પાડ્યા હતા, 14 અને 13. આના સિવાય 182 ના ભાગ આપણે બીજા નથી પાડ્યા, ત્યારે આ જ પાડ્યા હતા. તો 13 અને 14, 14 માંથી 13 જાય તો 1 જ આવે. એટલે આપણે માટે કામ સરળ થઈ ગયું, સીધું જ આપણે લખી શકીએ છીએ. તો લખી નાખીએ. તો પહેલું પદ આપણે એમનેમ લખશું, છેલ્લું પદ આપણે એમનેમ લખશું, વચ્ચે મોટું પદ પહેલા લખશું એટલે 14x, નાનું પદ પછી લખશું એટલે 13x. મોટા કેવા હોય તો કે વચ્ચે હોય એવા. વચ્ચે કોણ છે તો કે પ્લસ. નાનાને હિસાબ કરો, વત્તે ઓછે ઓછા. પહેલા 2 અને બીજા 2 એમાંથી આપણે કોમન કાઢવા છે, તો પહેલા 2 માંથી ને બીજા 2 માંથી કોમન કાઢવું તો આસાન છે. આમાં x જ કોમન નીકળશે. આગળ પણ આ જ વસ્તુ થઈ હતી, x વત્તા 14 વધશે, કારણ કે આગળ જે કર્યું હતું એ જ પ્રમાણે છે. અહીંયા આપણે 13 જ કાઢવાના છે, તો અહીંયા પણ x ઓછે ઓછે વત્તા અને અહીંયા 14 જ વધશે બરાબર 0. તો આપણે માટે x વત્તા 14 બીજા કૌંસમાં x ઓછા 13 બરાબર 0. હવે આગળ જે રીતે કર્યું એટલું જ કરવાનું છે, પણ થોડો ફરક છે. x વત્તા 14 બરાબર 0 અથવા x ઓછા 13 બરાબર 0. જો x વત્તા 14 બરાબર 0 હોય તો x બરાબર -14 અથવા x બરાબર +13. હવે આમાં યાદ રાખજો, આ સંખ્યા છે, ધન છે, માટે x બરાબર -14 શક્ય નથી. અશક્ય છે અથવા શક્ય નથી એવું લખી શકો છો તમે. એનું કારણ છે કે ધન પૂર્ણાંક હતું માટે 14 શક્ય નથી. તો હવે વધ્યું કોણ તો કે x બરાબર 13. x બરાબર 13 માટે જો એક સંખ્યા x બરાબર 13 હોય તો બીજી સંખ્યા x વત્તા 1 હતી એટલે કે 14 હોય. તો આપણે લખી નાખીએ, આમ બંને ક્રમિક ધન પૂર્ણાંક 13 અને 14 હોય. કારણ કે પેલી સંખ્યા 13 છે તો બીજી સંખ્યા 14 હોય. તો આ રીતે આપણે લખી નાખવાનું. તો આગળની જેમ આ દાખલો પણ આપણે આ રીતે ગણવાનો. હવે પાંચમો દાખલો જોઈએ. પાંચમો દાખલો છે, એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની 2 બાજુના માપ શોધો. તો આ આપણે દાખલો જોઈ લઈએ. હવે બરાબર યાદ રાખજો, અહીંયા ત્રિકોણનો વેધ પાયા કરતા, આપણે શું કીધું હતું, જેના કરતા હોય તે ધારવાનો છે. બરાબર યાદ રાખજો, પાયા કરતા છે એટલે પાયો ધારવાનો છે.
તો પાયો આપણે ધારી લેશું એટલે આપોઆપ આપણને વેધ મળી જશે અને કર્ણની લંબાઈ આપી છે, પછી પાયથાગોરસના પ્રમેયની મદદથી આપણે બાકીની જે બે બાજુના માપ છે તે મળી જશે. તો ધારો કે કાટકોણ ત્રિકોણના પાયાનું માપ, આપણે પાયો જ ધારશું એટલે વેધ મળશે. તો પાયાનું માપ 1 સેમી છે. હવે આપણને એને શું કીધું હતું કે પાયો જે છે એના કરતા વેધની જે લંબાઈ છે એ 7 સેમી ઓછી છે, એટલે કે વેધ પાયા કરતા 7 સેમી નાનો છે. માટે આપણે લખશું વેધનું માપ કેટલું છે તો કે x - 7, અને આ પણ સેમીમાં જ રહેશે કારણ કે અહીંયા એકમ સેમી આપેલો છે. તો વેધનું માપ પણ મળી ગયું. હવે કર્ણનું માપ આપણને આપેલું છે, તો કર્ણનું માપ અથવા લંબાઈ, કર્ણનું માપ અથવા તો લંબાઈ તમે ગમે તે લખી શકો છો. તો કર્ણનું માપ આપેલું હતું આપણને 13 સેમી, તો અહીંયા આપણે લખશું 13 સેમી. આટલું થઈ જાય પછી આપણે હવે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો એ લખશું કે પાયથાગોરસના પ્રમેય મુજબ હવે બરાબર એક વાત યાદ રાખવાની છે કે વેધ અને પાયો બંને આપેલું છે, એટલે વેધ અને પાયો એ કાટખૂણો બનાવતી બે બાજુ હોય અને કર્ણ હોય, એટલે બે બાજુના વર્ગનો સરવાળો બરાબર કર્ણના વર્ગ જેટલો થાય. તો આપણે પહેલા પાયાનું માપ લખશું. તો અહીંયા તમે આમ પણ લખી શકો, આ સૂત્ર યાદ રાખવા, અને ન લખો તો પણ હાલે. પાયાનું માપ એનો વર્ગ પ્લસ વેધનું માપ એનો વર્ગ બરાબર કર્ણનું માપ. આ પાયથાગોરસનો પ્રમેય જ છે, એનો પણ વર્ગ. તો હવે આપણે પાયાનું માપ x હતું એટલે x નો વર્ગ પ્લસ વેધ એટલે x - 7 હતો એટલે x - 7 નો વર્ગ બરાબર કર્ણ 13 હતો એટલે આપણે 13 નો વર્ગ કરશું. તો આગળ જોઈએ, આ x વર્ગના x વર્ગ એમનેમ પ્લસ પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ, નિશાની વચ્ચેની 7 દુ 14, કારણ કે 2 ગુણ્યા પેલું બીજું એટલે 7 દુ 14x બરાબર યાદ રાખજો. 2 ગુણ્યા પેલું એટલે x અને બીજું એટલે 7, એટલે 7 દુને 14x આવે. ત્યાર પછી બીજા પદનો વર્ગ એટલે 7 નો વર્ગ 49 થાય બરાબર 13 નો 169. હવે x વર્ગ વત્તા x વર્ગ એટલે કેટલા થાય તો કે 2x વર્ગ. આ 2x વર્ગ ઓછા 14x ના 14x પ્લસ 49 હતા, અહીંયા 49 આપણને આપેલા હતા, સામેથી 169 આ બાજુ લઈ આવીએ તો કેવા થઈ જાય તો કે માઇનસ બરાબર 0. માટે અહીંયા 2x વર્ગ માઇનસ 14x, અહીંયા વત્તે ઓછે ઓછા 49 માંથી 169 બાદ કરો એટલે કે 169 માંથી 49 બાદ કરીએ તો 120 વધે. નિશાની મોટાની, મોટા 169 છે એની માઇનસ છે એટલે આપણે આગળ માઇનસ મૂકશું. અહીંયા પણ 2 વડે તમે ઉડાડી શકશો, જુઓ બધી બેકી સંખ્યા છે, માટે પેલી સંખ્યાને 2 વડે ભાગો તો x વર્ગ વધે, 14x ને 2 વડે ભાગો તો 14 ના અડધા 7 એટલે 7x વધે, અને 120 ના અડધા 60, અહીંયા 60 વધે બરાબર 0. હવે આપણે અવયવ પાડી દઈએ. તો પહેલું પદ અને છેલ્લું પદ લખી જ નાખું છું, કારણ કે આ સહેલી રકમ છે એટલે આપણે આવડી જશે, સરળ છે. 60 ના એવા બે ભાગ પાડો કે જેની બાદ બાકી, જુઓ માઇનસ છે એટલે બાદ બાકી થવી જોઈએ, જેની બાદ બાકી 7 આવે. તો હવે 60 ના ભાગ કેટલા પડે તો 10 છક 60 થાય, પણ એની બાદ બાકી 7 તો નહીં આવે કેમ કે 10 માંથી 6 જાય તો 4. ત્યાર પછી આપણે 30 દુ 60, તો આની બાદ બાકી પણ 7 નહીં આવે. ત્યાર પછી 20 તેરી 60, તો એની બાદ બાકી પણ 7 તો નહીં જ આવે. તો હવે આગળ વધીએ, 15 ચોખ્ખું 60, તો 15 ચોખ્ખું 60, 15 માંથી 4 જાય તો 11, તો પણ 7 નહીં આવે. હવે આપણે એનાથી આગળ વધીએ તો 12 50 60,
12 50 60, 12 માંથી 5 જાય તો 7 આવી ગયા. જુઓ આ રીતે નાની રકમ હોય તો આ રીતે કરવાનું. તો મોટો ભાગ 12 અને નાનો ભાગ કેટલો થાય તો કે 5. માટે આપણે અહીંયા જે લખ્યું હતું એ મુજબ પહેલા છેલ્લું પદ પાછું લખી નાખીએ આપણે. હવે 12x અને 5x, 12 50 60 અને 12 માંથી 5 જાય તો 7. બે ભાગ પડી ગયા. મોટા કેવા તો કે વચ્ચે હોય એવા એટલે માઇનસ, નાના ઓછે ઓછે વત્તા. હવે તો એકદમ સરળ રીત છે, તમને આવડી જ જશે. આ બંનેમાંથી કોમન, આ બંનેમાંથી કોમન, કોમન કાઢવામાં તો આમાં કંઈ ન હોય. હવે તો અહીંયા x કોમન નીકળે એટલે 1x વધે, 12x માંથી x લીધા તો 12 વધે, વત્તા x રાખવા છે એટલે 5 કાઢી જ લેવાના, વત્તે ઓછે ઓછા. 12 50 60 માંથી 5 કાઢ્યા તો 12 વધે જ. આમે આગળના કૌંસમાં જે સંખ્યા હોય એટલી જ વધે, યાદ રાખજો. બંને કૌંસ અહીંયા સરખા છે. x ઓછા 12, x ઓછા 12 એને અલગ લઈ લો તો x ઓછા 12, બીજા કૌંસમાં વધશે x વત્તા 5 બરાબર 0. હવે આપણે બંને સંખ્યાનો ગુણાકાર છે માટે x ઓછા 12 બરાબર 0 અથવા x વત્તા 5 બરાબર 0. જો x ઓછા 12 હોય તો x બરાબર 12 આવે અથવા x બરાબર -5 આવે. હવે x બરાબર -5 શક્ય નથી. શા માટે? બાજુનું માપ ક્યારેય ઋણ હોય ન હોય, માટે x બરાબર -5 છે તે શક્ય નથી. તો x બરાબર શું આવે તો કે x બરાબર 12 આવે. હવે આપણે બાકીની બે બાજુના માપ શોધવાના હતા, એનો મતલબ કે વેધ અને પાયો. તો અહીંયા લખશું માટે પાયાનું માપ x બરાબર 12 સેમી. તો વેધનું માપ કેટલું હોય? વેધનું માપ જે છે એ આપણે ખબર છે x -7 હતું, એટલે કે x ની કિંમત 12 આવી તો 12 - 7 બરાબર 5 સેમી હોય. તો આમ આપણને બંને બાજુ મળી ગઈ. તો આ રીતે આપણે આખો દાખલો ગણવાનો છે. હવે આપણે આ 4.2 નો છેલ્લો અને છઠ્ઠો દાખલો જોઈ લઈએ. છઠ્ઠા દાખલાની રકમ છે કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં જ છે. તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધવાની છે. બરાબર યાદ રાખજો. એક દિવસમાં માટીની અમુક વસ્તુ બનાવે છે અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એટલે કે એક વસ્તુ ઉત્પન્ન કરવાની કિંમત કેટલી છે તો તે દિવસે જેટલી વસ્તુ ઉત્પન્ન કરી હોય એ સંખ્યાના બમણા કરતા 3 વધુ છે. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત આપણે શોધવાની છે. તો જોઈ લઈએ કેવી રીતે આપણે દાખલો ગણીએ છીએ. તો ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા x છે. હવે જે દરેક વસ્તુ આપણે ઉત્પન્ન કરેલી છે એ પેલા સંખ્યા x લઈ લીધી. હવે વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી? તો વસ્તુની ઉત્પાદન કિંમત કેમ મળશે? બરાબર ધ્યાન રાખજો. બે રીતે આપણે મળે છે. પેલી રીત કે જેટલી વસ્તુ આપણે ઉત્પન્ન કરી હતી એના બમણા કરતા 3 વધુ હતી. એટલે કે આપણે આમ લખશું, પેલા વસ્તુ x ઉત્પન્ન કરી હતી એના બમણા એટલે 2x, વધુ એટલે +3. તો આ રૂપિયામાં મળી વસ્તુની ઉત્પાદન કિંમત 2x વત્તા 3. પણ આપણે કુલ ખર્ચ આપેલો છે, કુલ ખર્ચ 90 રૂપિયા છે. બરાબર યાદ રાખજો. હવે તમે જો કુલ ખર્ચને ઉત્પાદિત વસ્તુની સંખ્યા વડે ભાગો તો પણ તમને મળી જાય કિંમત. તો અહીંયા આપણે રકમ અનુસાર લખશું, રકમ અનુસાર, કારણ કે રકમમાં આપણને શું આપ્યું છે એ જોઈ લઈએ. તો
વસ્તુની જે ઉત્પાદન કિંમત છે, બરાબર યાદ રાખજો, વસ્તુની જે ઉત્પાદન કિંમત છે એને ગુણ્યા વસ્તુની કિંમત, વસ્તુની ઉત્પાદન કિંમત છે એને ગુણ્યા વસ્તુની સંખ્યા, એટલે આપણને કુલ ખર્ચ મળી જાય. બરાબર યાદ રાખજો. સૌથી પહેલા આપણે રકમ અનુસાર શું કરવાનું છે? સૌથી પહેલા ઉત્પાદિત વસ્તુની સંખ્યા એટલે x એને ગુણ્યા વસ્તુની કિંમત જે 2x + 3 છે, બરાબર ટોટલ કિંમત 90 રૂપિયા છે, કુલ ખર્ચ. બરાબર યાદ રાખજો. આગળ આપણે ઉદાહરણ ભણ્યા ત્યારે પણ આ વાત કીધી હતી કે વસ્તુની સંખ્યા ગુણ્યા વસ્તુની કિંમત કરો એટલે તમને કુલ ખર્ચ મળી જાય. હજુ એક વખત યાદ રાખજો, વસ્તુની સંખ્યા એને ગુણ્યા વસ્તુની કિંમત. અહીંયા ઉત્પાદિત વસ્તુની કિંમત છે જ, વસ્તુની ઉત્પાદન કિંમત પણ તમે કહી શકો. ઉત્પાદન કિંમત એટલે કે વસ્તુની કિંમત છે, તો સંખ્યા ગુણ્યા કિંમત બરાબર કુલ ખર્ચ થાય. હવે આપણે એનું સાદું રૂપ દઈ દઈએ. પેલા x 2x ને ગુણે તો અહીંયા 2x વર્ગ આવશે, પ્લસ x 3 ને ગુણે તો 3x આવશે. 90 ને આ બાજુ લઈ લો તો માઇનસ થઈ જાય, બરાબર 0. હવે જો અહીંયા આપણે 2 વડે ભાગી શકીએ તેમ નથી, તો હવે આપણે ભાગ જ પાડવાના રહેશે. તો આપણે ભાગ પાડી લઈએ. તો પહેલું પદ એટલે 2x વર્ગ, છેલ્લું પદ એટલે 90. તો 90 ગુણ્યા 2 એટલે 180 x નો વર્ગ. 180 ના 2 ભાગ પાડો, છેલ્લા પદની નિશાની ચેક કરો, માઇનસ. માઇનસ એટલે બાદ બાકી. તો 180 ના એવા 2 ભાગ પાડો કે જેની બાદ બાકી મધ્યમ પદ એટલે કે વચ્ચે જેટલી આવે એટલે કે 3. તો આપણે 180 ના ભાગ પાડતા જવાના છે, પણ એના માટે આપણે આ જ રીત વાપરશું. સૌથી પહેલા 180 ના ભાગ પાડીએ તો 90 દૂર થાય, પણ 180 ને જો તમે 4 વડે ભાગો તો 45 ચોખ્ખું પણ થાય, કારણ કે એ આપણે આવડતું હોય એમાં વધારે, કારણ કે 0 વાળી સંખ્યા હોય તો તમે આસાનીથી ભાગી શકો છો એટલા માટે. તો હવે 45 ના આપણે ભાગ પાડીએ તો 5 9, તો અહીંયા 5 ગુણ્યા 9. હવે 9 ના ભાગ પડે એમ છે તો પાડી દઈએ આપણે. 9 એટલે 3 તેરી. બસ હવે 4 ના ભાગ પડી શકે એમ છે, પણ અત્યારે પેલા પાડવા નથી. પેલા આપણે જોઈ લઈએ કે બાદ બાકી 3 આવે છે કે નહીં. તો અહીંયા જોઈએ આડું, 5 ચોખ્ખું 20, 3 તેરી 9. તો આની બાદ બાકી તો 3 નહીં આવે. તો પછી આમ જોઈએ, 5 તેરી 15, 4 તેરી 12, તો આવે છે 15 માંથી 12 જાય તો 3 વધે, તો ભાગ પડી ગયા 15 અને 12. આ રીતે તમે ગમે તેવી સંખ્યા હોય એના ભાગ પાડી શકો છો. તો હવે આપણે પહેલી કિંમત છે એ લખશું, છેલ્લી કિંમત છે તે લખશું, બરાબર 0 લખી નાખીએ. 15x અને 12x આ 2 કિંમત આપણે લખવાની છે. મોટા વચ્ચે હોય એવા એટલે પ્લસ, નાના વચ્ચે ઓછે ઓછા. પહેલા 2 માંથી કોમન કાઢીએ અને છેલ્લા 2 માંથી કોમન કાઢીએ. તો પહેલામાંથી તમે જોઈ શકો છો x જ નીકળશે, એટલે 2 વધશે. 1x કાઢ્યો તો 1x વધે, પ્લસ 15x માંથી x કાઢ્યો તો 15 વધે. હવે બરાબર જોજો, અહીંયા 2x રાખવા છે, એનો મતલબ 12 ને 2 વડે આપણે ભાગી શકીએ, કારણ કે 2 રાખવા છે. તો કેટલા કોમન નીકળે? તો કે 6, કારણ કે 6 દુને 12, 6 કાઢો તો જ 2 વધે. તો ખાસ યાદ રાખજો, જો કોઈને એમ ન આવડે તો બીજી એક રીત શીખવું છું, બરાબર યાદ રાખજો. કેટલા કોમન કાઢવા, આ જે રકમ છે એને રફ પેજમાં લખી લો. લખાઈ ગઈ. પછી તમારે બીજું કામ કરવાનું છે, કૌંસની અંદર કઈ રકમ આપણે લખી છે 2x, એના વડે એને ભાગી દો. તો 12x ભાગ્યા 2x, x ઉડી ગયા, 2 એકા 2, 2 6 12. તો એનો મતલબ કે 6 આવી ગયા. ફરીથી કહું છું, આ રકમને આ રકમ વડે ભાગો, જે મળે એ કોમન નીકળશે, એ સામાન્ય નીકળશે. કોમન મતલબ સામાન્ય નીકળશે. તો અહીંયા 6 જ આવશે. હવે કૌંસ 6 દુ 12 માંથી 6 કાઢ્યા તો કેટલા વધે? 2, ઓછે ઓછે વત્તા 15 6 90 થાય. એમાંથી તમે, અને સોરી x રહી ગયા છે, x લખવાના છે હજી, કારણ કે
x વધશે, ઓછે ઓછે વધતા 15 છક 90 માંથી 6 કાઢ્યા તો કેટલા વધે? 15. પેલો કૌંસ જોઈ લો એટલે ખબર પડી જ જશે. તો માટે બંને કૌંસમાંથી એક કૌંસ આપણે લખશું 2x વત્તા 15, બીજા કૌંસમાં વધશે x ઓછા 6 બરાબર 0. તો આ રીતે આપણે બે કૌંસ તો મળી ગયા, અવયવ પડી ગયા. હવે બંનેની કિંમત 2x પ્લસ 15 એટલે કે 2x વત્તા 15 બરાબર 0 હોય અથવા x ઓછા 6 બરાબર 0 હોય. માટે 2x બરાબર -15, x બરાબર -15 ભાગ્યા 2 જે શક્ય નથી, પણ અહીંયા આપણે x બરાબર 6. હવે બરાબર યાદ રાખજો, માઇનસ કિંમત આમાં ક્યારેય શક્ય ન હોય, તો x બરાબર -15 ના છેદમાં 2 શક્ય નથી. માટે x બરાબર 6 આપણો જવાબ આવી જ ગયો છે. હવે આપણે લખવાનું છે કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર 6. એટલે કે 6 વસ્તુ ઉત્પન્ન કરી હોય, વસ્તુની ઉત્પાદન કિંમત બરાબર હતું 2x પ્લસ 3. હવે 2 ના 2, x ની કિંમત આપણને 6 મળી વત્તા 3. હવે સાદું રૂપ આપી દઈએ આપણે, તો 6 દુ 12 વત્તા 3, 6 દુ 12 વત્તા 3 ટોટલ 15. તો આ રૂપિયામાં કિંમત આપણને મળી વસ્તુની ઉત્પાદન કિંમત. વસ્તુની સંખ્યા છે એ 6 છે અને ઉત્પાદન કિંમત એની 15 છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. છીએ. અહીં આપણું સ્વાધ્યાય 4.2 પૂરું થયું છે. હવે આગળના વિડીયોમાં આપણે નવી રીત શીખશું, કારણ કે સમય થોડો ઓછો હતો એટલે આટલા દાખલામાં આપણે એક વિડીયો બનાવી લીધો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની રીત ભણશું.